વિશ્વભરમાં 11મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ પ્રધાનમંત્રી મોદીની સાથે સ્ટેજ પર યોગ કરતા જોવા મળ્યા। આ વખતે યોગની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી છે અને આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ સંબોધન પણ કર્યું। વિશ્વમાં ચાલતી અસ્થિરતાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું, યોગ શાંતિનો માર્ગ ચિંધે છે। યોગ આપણને પરસ્પર જોડાણનો અહેસાસ કરાવે છે, આપણને વિશ્વ સાથે એકતામાં લાવે છે અને શીખવે છે કે આપણે એકલા નથી, આપણે પ્રકૃતિનો ભાગ છીએ। તો આ તરફ વડનગરમાં રાજ્યકક્ષાના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા। મુખ્યમંત્રીની સાથે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા। વડનગરમાં શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મહાદેવ મંદિર, તાનારીરી ગાર્ડન, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, વડનગર રેલવે સ્ટેશન, વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સ્ટ્રીટ, વોચ ટાવર, હાથી દેરાસર અને BN શાહ હાઈસ્કૂલ કુલ 11 આઇકોનિક સ્થળો પર યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયા। આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી। અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યા। બાદમાં તેમણે ઓક્સિજન પાર્ક માટે વૃક્ષારોપણ પણ કર્યું।